હેલો ગાઈસ, તો સ્વાગત છે આજના બ્લોગની અંદર। તો આજે આપણે નવા બ્લોગ સાથે આવી ગયા છે। તો આજે પડેલો છે વરસાદ, તમે ચોકાર જોઈ શકો છો। તો ગાઈસ વરસાદ આવેલો છે। ગાઈસ વરસાદ વહેલો છે એ આપણે આવી ગયા છે છત્રી લઈને બારી। ખતરનાક વરસાદ વરસ્યો। કેમેરાની અંદર એટલો નહીં દેખાતો મારા અંદાજથી। જો બાકી પાણી પાણી કરી નાખો। ગાઈસ ઘણો વરસાદ છે ચાલુ હાલમાં અંદર। તો આપણે વરસાદની અંદર બહાર નીકળી ગયા હતા પર બહાર જો એક વરસાદ વરસાદ વરસ્યો તમે જોકાર। તમારે ત્યાં વરસાદ કેવો છે એ કમેન્ટ કરજો। અમારે અહીંયા તો હોર બોલાવી છે। હા ઓ મગફળી છે। જોઈ શકો છો મિત્રો, તમને વરસાદનો અવાજ આવતો હોય તો સાંભળો। ગાઈસ ખતરનાક વરસાદ વરસેલો છે। અમે 2 દાડાની આગાશી છે એટલે વરસાદ ચાલુ રહેશે। તો આજનો બ્લોગ તો ખતરનાક જ બની ગયો છે। વરસાદ હતી બંધ થવાનું નામ નહીં લેતો। હવે સામે તો કોક જાય છે ભાવ। સામો વરસાદ વરસાદની અંદર માણસ ચાહે વરસાદ વરસેલો છે અને માણસ પલળતા પલળતા ફરે છે અને કવર મરંદા ફાવી। મિત્રો જોઈ શકો છો વરસાદ તો બૂમ પડાઈ રાખ્યો હતો। ગાઈસ તમારા ગામમાં કેટલો વરસાદ છે તમે કમેન્ટ કરીને જણાવો। અમારા ગામમાં તો તમે જોઈ લીધો છે બૂમ પડા બૂમ। પવન તો નહીં ફૂંકાતો પણ વરસાદ પણ જો ગાઈસ આપણે રીલ બનાવી ટાઈપ એક વખત કેમેરો કરીએ। ચલો ટ્રાય મારો અહીંથી લઈ આવી રીતે કંઈક હોય છે, મને એવું ફાવતું નહીં। વરસાદ મસ્ત આવે। આપણો ફોન એટલો વોટરપ્રૂફ નહીં ને કે આપણે બહાર પણ લઈને તમને બતાવો કે વગર છત્રીએ કે કેવો વરસાદ આવે છે। આપણે ફોન એટલો વોટરપ્રૂફ નથી, બાકી તમે જોઈ લો। હવે થોડો વરસાદ ધીમો પડ્યો છે।
એક વખત આકાશની અંદર જોઈ લો. આ ખેતરની અંદર વરસાદ કોણ લાગે જો. તો ગાઈસ વરસાદ તો આમને આમ આવતો જ રહેશે. તો આપણે આપણા વ્લોગને આટલે સમાપ્ત કરીશું. તો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો અને કમેન્ટ કરી દો કે તમારા ગામમાં કેટલો વરસાદ છે. તો જય માતાજી.